સુરતના કતારગામમાં હેવાન શિક્ષકની કરતૂત સામે આવી છે। ધોરણ 11ની વિદ્યાર્થીનીને સ્કૂલ સુધી લિફ્ટના બહાને ઘરે લઈ જઈ શિક્ષકે દુષ્કર્મ આચર્યું। કતારગામ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના શહેરના કતારગામ વિસ્તારમાં બની છે। ચોક બજારની સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થીનીને ડાન્સ શિક્ષકે બાઇક પર બેસાડી સ્કૂલે મૂકવાને બદલે તેના ઘરે લઈ ગયો હતો, જ્યાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાની વાત સામે આવી હતી। સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે। આ બનાવ અંગે વિદ્યાર્થીનીના પિતાએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે 27 વર્ષીય ડાન્સના શિક્ષક સંજય વણકર જે રહે રણછોડનગર સોસાયટી કતારગામ સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં આરોપી સંજયની પોલીસે શનિવારે ધરપકડ કરી છે। વધુમાં પોલીસે જણાવ્યું કે ડાન્સનો શિક્ષક સ્કૂલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે અને તે અપરિણિત છે। 6 એપ્રિલે વિદ્યાર્થીની ઘરેથી રોજની જેમ સ્કૂલે જવા નીકળી હતી। તે વખતે બાપા સીતારામ ચોક પાસે ડાન્સનો શિક્ષક સંજય બાઇક લઈને ઊભો હતો। વિદ્યાર્થીની ત્યાંથી પસાર થઈ એટલે નરાધમ શિક્ષકે તેને બાઇક પર બેસી જવા કહ્યું હતું। સગીરાને એવું કહ્યું કે શિક્ષક સ્કૂલે આવવાના હોવાથી મને સાથે લઈ જશે। જો કે હવસખોર શિક્ષકે સ્કૂલને બદલે કતારગામ ઘરે લઈ જઈ વિદ્યાર્થીની સાથે જબરજસ્તી કરી બળાત્કાર કર્યો હતો। શિક્ષકની આવી હરકતથી વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી। આ ઘટનાને કારણે વિદ્યાર્થીનીએ સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું। આથી પરિવારે તેને સમજાવી વાત કરતા નરાધમ શિક્ષકની પોલ ખુલ્લી પડી ગઈ હતી। શિક્ષક સંજય આવી હરકતો વર્ષ 2023ના દિવાળીના સમયથી કરતો હોવાની વાત પણ સગીરાએ પોલીસને જણાવી છે। ભોગ બનનાર વિદ્યાર્થીનીના પિતા હીરાના કારખાનામાં મજૂરી કરે છે।